ના થયું ખબર છે એવું છે એટલે કોણ પલટી કરે ભાઈ અને આ ગાડી ઠાકોર રોહિત મારી સેવસનની લારી છે ગામ દેવકુઈ ત્યાં અજાના ટ્રક ચાલકે જે સિમેન્ટ કોન્ક્રીટ કોન્ટ્રાક્ટર છે એ કંઈ અડફેટા લેતા 3 વ્યક્તિ ત્યાં પેસેન્જર ઉભેલા હતા તે અડફેટે લઈ પાડ્યા. બીજે 2 બાઇકો, એક ટ્રેક્ટર અને મારી સેવસનની લારીને નુકસાન કર્યું છે જે બહુ સ્પીડમાં હતો ત્યારે હવે આ ઘટના ઘટી છે. શું બન્યું અહીંયા? કેટલા જણ પેસેન્જર હતા? પેસેન્જર અહીંયા આગળ 2 પેન સાઈડ પર 3 ઊભા હતા. તે 3 વ્યક્તિ હતા એમાંથી એક બેબી સ્પોટ જ થઈ ગઈ અને બીજા 108 દ્વારા કોડિસ દ્વારા લેવા જવામાં આવ્યા છે અને બીજા હતા તે મેં બચાવ કર્યો છે. એક છોકરાનો તો તે ટ્રેક્ટરમાં ફસાયેલો હતો અને એ ના મને મોસ્ટ ઓફ ભઠ્ઠાના જેવું લાગે છે મને. બીજું કે 2 છોકરા અંદર ફસાયેલા હતા. એક છોકરાને મેં કાઢ્યો છે અને મારો પોતાનો છોકરો હતો એને પણ કાઢ્યો છે. જે નાનું છોકરું તેને કાઢીને હોસ્પિટલમાં મોકલાવ્યું છે. મારા છોકરાનું વાગ્યું નહીં, ખાલી દબાઈ ગયો હતો. તે પછી હવે ખબર પડે કે વાગ્યું કે નથી વાગ્યું. એ ફટકી ગયો. એ અહીં બાજુમાં જ છે. મારી દુકાન બધી તૂટી ગયો. મારું કેબિન પણ ભાગી નાખ્યું છે. ટ્રેક્ટર કેબિન અને બધું ભાગી નાખ્યું. મારું કાઉન્ટર બંધું દુકાન ખાસું નુકસાન કર્યું છે અને એ ફૂલ સ્પીડમાં હતો. ફૂલ એટલે ફૂલ સ્પીડમાં એટલે બેદરકારીથી આ લોકોએ શું નામ છે તમારું? ઈશુભાઈ છે મારું. મારું ટ્રેક્ટર ઉભેલું હતું, ખેતરમાં જતું હતું અને આ લોકોએ તાન પેસેન્જર હતું છેતું તેને હડફેટમાં લઈ લીધું. ટ્રેક્ટર, 2 બાઇકો અને આ સેવસનની લારી અને 4-5 જણા દબાઈ દીધા. 2 કાઢ્યા. આ મિક્સર મશીન મોટી ગાડી છે એ આ બરોડા બાજુથી આવતું હતું. સ્પીડમાં એટલી સ્પીડમાં આવતું હતું કે ના પૂછે વાત. ત્યાં 2 ગાડીઓ, એક ટ્રેક્ટર ને 2 તાન પેસેન્જરને લઈ પાડ્યા એ લોકોએ ને ટ્રેક્ટર ઉભેલું હતું. તમારું નામ? રાજુભાઈ મૈજીભાઈ, ગામ દેવકુઈ ચોકડી પર અમે નાસ્તાની હોટલ પર બેઠેલા હતા. ત્યાં આગળ આ સિમેન્ટ રેતી માલ બનાવનાર ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા પલટી ખાતા ટ્રેક્ટર વચ્ચે ઊભું હતું. તે 2 ભાગ કરીને અમારે ઢસડાઈને લઈ ગયા અને અંદર બેઠેલા જે લેડીઝ, એક છોકરી ને નાનું છોકરું છે તેને વધારે ઈજા થયેલી છે. ત્યાં આગળ અમે બધા મોજૂદ હતા તે લઈને દવાખાને આવ્યા. 3માંથી એક છોકરી ઓફ થઈ ગઈ છે. જે અંદર 3 જણ હતા તેમાં નાની છોકરી લગભગ 12 વર્ષની છે, 12 વર્ષની તેનું એક્સપાયર થઈ ગયું છે. તે લેડીઝના માથામાં વધારે વાગેલું છે.